પાર્લામેન્ટમાં પોકીશ નહીં તો મારા હજારો છોકરો લાખો છોકરાનું બરબાદી થઈ જાય. એટલે એને કહી દીધું ભાઈ એ વિધિ કરી નાખ્યો, પણ હું પાછો આવવાનો વિચાર તો કરો તમે. હે એટલે એ મહાપુરુષે આપણા માટે શિક્ષણ માટે ભાર મૂક્યો. અને શિક્ષણ હશે ને તો શિક્ષણ એક દીવો છે બાપુ, એક આપણું ભાતું છે, આપણું ભજન છે. એટલે શિક્ષણની ખાસ જરૂર છે. ચોથી આઈટમ અમે યાદ છે કે શિક્ષણની ખાસ આપણે બધાને જરૂર છે. શિક્ષણ વગર બધું અંધેર ચાલશે બાપા. તો ઓહમ સોહમ ની ઉપરે શબ્દ નીજ સ્વરૂપ આદિ અંત મધ્યમાં અરજી કહે નામ અખંડ અરૂપ. તો નામ અખંડ અરૂપ અનુભવી વિરલા દર્શન પાવે. મારા તારાનો ભેદ ઘટે ગાફિલ ગોથા ખાવે. ગાફિલ ગોથા ખાવે શરીર છે તું કાચો પારો. ધરા નહીં ધ્યાન લગાવો નિરંજન ખેલે ન્યારો. નિરંજન ખેલે ન્યારો બ્રહ્માંડ કરું. આદિ અંત મધ્યમાં હરજી કહે નામ અખંડ અરૂપ. તમામ મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે કે નામ સમળ કોઈ નહીં. જપ તપ તીરથ વર્ત ને યોગ નામે પાતક છૂટશે નામે મટે મહાન રોગ. તમામ સંતો નામનો મહિમા ગાયા છે. સાચું નામ સત ગુરુ સાહેબ નામ વગર ઠાલું ઠામ નથી. સાચું નામ સત ગુરુ સાહેબ નામ વગર ઠાલું ઠામ નથી. શ્વાસે ઉશ્વાસે ગુરુ ભજન આપે. શ્વાસ ઉશ્વાસે ગુરુ ભજન આપે. સોહમ ભજન નિર્વાણી રે. સોહમ ભજન નાભી કમળમાં નિહાળ જોત ગગન ખાન દરસાય રે. ગગન ખાન દરસાય રે. પાંચ પતાવત ગુણ જીવન શાપતિ લાવે. જીવન
સાચું નામ તો તે ગુરુ સાહેબનું. આમ વગર થાતું આમ નથી. મધ્યમાં તમે નથી કરો તો ધ્યાન લગાવો ચિંત લાઈ રે. ધ્યાન લગાવો ચિંત લાઈ રે. પોતા ધરી તમે શોભરી રે. સાચું નામ તમે ગુરુ સાહેબનું. નામ વગર થાતું કામ નથી. સાચું નામ તમે ગુરુ સાહેબનું. એક શબ્દ હે આદો દાદીનો. ઓલા મુનિ ઓલા આયો રે. એક શબ્દ હે આદો દાદીનો. ઓલા મુનિ ઓલા આયો રે. જ્યાં સુગંધ ફૂલા સાચું નામ સતે ગુરુ સાહેબનું. અમરના ગર્ભમાં સોનું મેળો. માન સરોવર ભયા તારી. અમરના ગર્ભમાં સોનું મેળો. માન સરોવર ભયા તારી. હરાજી ગુરુ ધનરામ ચરણ. સંત પદમાં થોડાઈ. સંત પદમાં થોડાઈ. સાચું નામ સતે ગુરુ સાહેબનું. નામ વગર થાતું આમ નથી. સાચું નામ સતે ગુરુ સાહેબનું. સાચું નામ સતે ગુરુ સાહેબનું. સંતો નામનો મહિમા થાય છે કે સાચું નામ સદગુરુ સાહેબનું. નામ વગર ઠાલું ઠામ નથી. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ના હોય મહાપુરુષો. આદિ નામ ગુપ્ત એને બુઝે વિરલા હોય. એ નામ ને એનોમાં રમે રહ્યું જાણે વિરલા. કોઈ જાકો સદગુરુ પૂરા મળ્યા હોય તાકો માલમ હોય. તો જે સાચું નામ છે સદગુરુના સાનિધ્યમાં જ્યાં સિવાય પ્રગટ થતું નથી. બાપુ કરુણામ બાપુ જે સત્ય નામ છે ને એ સદગુરુના સાનિધ્યમાં જ્યાં સિવાય આ નામ આપણને પ્રગટ થતું નથી. ઓલા નામ તો કલ્પિત ગણાય છે. અખંડ અનેક નામ છે પણ એ નામથી મુક્તિ નથી મળેલી. તો જે વાણી બોલાય છે એને ભજન ના કહેવાય, એને વાણી કહેવાય છે. ભજન તો સંતો મહાપુરુષો જે તમને શ્વાસો શ્વાસમાં જે ભજન આપે એને ભજન કીધું કહેવાય. એ ભજન સંતોએ કીધું. તો શું કહે છે? શ્વાસો શ્વાસ ગુરુ ભજન આપે. કયું ભજન આપે? સોહમ ભજન. શ્વાસો શ્વાસ ગુરુ ભજન આપે. કયું ભજન? કે સોહમ. સોહમ શબ્દ જે કોઈ સાધે તો મટી જાય ચારે ખાણી. ચાર ખાણી ધરાયું સ્વેદ જીંડ દુભી. આ ચાર ખાણી છે ને પછી બાપુ એના આગળ નજીક ના આવે. એ બધું મટી જાય. પણ જેને આ ભજન થયું હોય ને કયું ભજન? સોહમ ભજન. સોહમ ભજન
सोम परम सत शब्द है वो हमने माया तो जान वर्ती उनसे जोड़ के देख लगा के ध्यान अरे ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा विना सपने मळे नहीं सत्संग कृपा होय गुरुदेवनी तो भक्ति में आवे भक्ति करो पाताल में प्रकट थाय आकाश डाबी दुबी केंद्रिया कस्तूरी निवास कस्तूरी वसे મૃગલાની નાભીમાં મરગલો દોડા દોડ કરે દોડી દોડી થાકી જવાનો એમ એનું કાંઈ ના વરે એ ગુરુના ગુણ તેને ગાયા કારણ એનું એમ સરે જેને સદગુરુ પરમાત્માના ગુરુ મહિમા ગુણ ગાયા છે એનું કારણ સર્વસ્વ એટલે સાચું નામ તો સદગુરુ સાહેબનું જે સોહમ પરમ છે એને મહાપુરુષે નક્કી કર્યું છે આગળ શું કીધું કારણ કે કેશવ ભગવાને આનો પુરાવો આપ્યો છે कि क्या करूं अरे क्या छोड़ू किसकी करूं मैं आस सोहम समझाना शान में कहता है केशव भगवान के हूँ હવે શું પકડી રાખું અને શું છોડી દઉં કેની હવે મારે આશ કરવી મને સદગુરુ મળ્યા એટલે સોહમ સમજાણા સાંભળ્યા નહીં બાપુ સાંભળવામાં આવે તો ના ભેડા પડે એને સમજવામાં આવે કારણ કે આ તો સમજે એની વાત છે સોહમ એટલે સર્વમાં વ્યાપક છે એ હું છું આવું જ્યારે દ્રઢ નક્કી થઈ જાય ને ત્યારે સત્ય વસ્તુની પ્રાપ્તિ થઈ જાય એટલે ભવાનીદાસે કીધું કે શબ્દ બની શાન કરી વાણી બના કરી છે મને વાત દોધલ પ્રતાપે મને ભવાની